સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અનોખું પગલું ભરાયું છે। મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું। મહિલાઓની ભાગીદારી અને સક્રિય અને સંકળાયેલી બધી બાબતો માટે સમરસ મહિલા પંચાયત નામની નવી યોજના અમલમાં મુકાઈ છે। તો આ યોજના અંતર્ગત નાના મોટા ઉદ્યોગ ધંધા, હસ્તકલા, કેન્ટીન, સિલાઈકામ, ભરતકામ જેવી પ્રવૃત્તિઓ દ્વારા બહેનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે। તો આ પ્રયાસ અંતર્ગત મહિલાઓ માટે તાલીમ શિબિરો, સહાય યોજના, માહિતી કેમ્પ અને મારો વ્યવસાય મારું ગૌરવ જેવી સ્પર્ધાઓ પણ યોજાશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બહેનોને સહાય આપવા સાથે તેમને સમર્થન અને આત્મનિર્ભર બનાવવાનો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત 2047ના કાર્યક્રમના સંદર્ભમાં આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મેં મહિલાઓને માટે મસાલા બનાવવાનો ટ્રેનિંગના 3 દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે। મહિલા સશક્તિકરણના મોદી સાહેબનો ખૂબ મહત્ત્વનો પ્રોગ્રામ છે, તેના ભાગરૂપ આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં 3 દિવસ સુધી મહિલાઓને મસાલાની ટ્રેનિંગ બનાવવાનું શીખવવામાં આવશે, જેથી એ શીખીને તે લોકો પોતાની ઘરે જઈને મસાલા બનાવી શકે અને એનું વેચાણ કરીને પોતે આત્મનિર્ભર બની શકે। આમ મહિલા સશક્તિકરણનો ખૂબ મોટા કાર્યક્રમના સંદર્ભમાં એક આનું આયોજન કરવામાં આવ્યું છે।